ખાસ કહેવાનું કે પપ્પા તમે દારૂ પીવો છો ને એટલે અમારા સગપણ પણ સારી જગ્યાએ થતા નથી થતા બેન. સારા સગપણ પણ આપણા છોકરા છોકરીના થતા નથી. એટલે આપણે એ પણ કહી શકીએ ના છૂટે. અમારું મનોબળ પાકું હતું. અમે ગમે તે રીતે અમને બહાર જવાનું હતું તો અમે આવી ગયા. એમને બહાર જવાનું હતું બરાબર. ગઈકાલે હું કાંસા ગયો હતો બરાબર. એટલે આપણું મનોબળ કોઈ પણ રીતે પાકું રાખીએ તો થઈ જાય. અને બીજું, વ્યસન છોડાવવા માટે તમારા ઘરે કોઈ સારો પ્રસંગ હોય, ભક્તિભાવ હોય, તમારા આનંદનો ગરબો હોય, એ દાડે નક્કી કરો કે આજથી કોઈ વ્યસન કરવું નહીં. અને આજનો દિવસ ના કરવું. રામાપીનો પાઠ હોય એ દાડે બંધ કરો. રામનવમી હોય એ દિવસ બંધ કરો. દિવાળીનો તહેવાર હોય સાહેબ એ દિવસ બંધ કરો. બરાબર. આવા ઘણા તહેવારોમાં તમે એમ કરો આજે મારા ઘરે છોકરાનો જન્મદિવસ છે તો એ દિવસ બંધ કરો ને એ દિવસથી બંધ કરો. બરાબર. આજે મહાકાળી માતાના મંદિરમાં આવે છે તો એમ વિચારાય કે ચલો આજ મહાકાળી માતાના મંદિર કે મારે પણ આપણે ટૂંકમાં એક તો પહેલાં તો અમે છે ને ખાલી વ્યસનના કામ નહીં કરતા બેન સાહેબ. વ્યસનના અમે કામ નહીં કરતા, અહિંસાનું પણ કામ કરીએ. અહિંસા એટલે શું તમને તો બધાને ખબર છે. અહિંસા એટલે શું? કોઈને મારવું નહીં કે એનું નામ અહિંસા કહેવાય. એટલે જેવા અમે ગાડી લઈને આવ્યા ને અમે અત્યાર સુધી બેન સાહેબ અત્યાર સુધી અમારા ગાડી નથી કોઈ ટૂંકમાં કૂતરું છે, બિલાડી છે, વાંદરું છે, ભૂંડ છે ક્યારે નહીં આવ્યું. ઇવન કીડી મકોડાય નહીં આવ્યા. તમારા બધા એક્ટિવા કે બાઇક નીચે આવ્યા સારા છે નહીં આવ્યા સાહેબ? બધાના ને ક્યાં આવ્યા સારા છે ને બેટા? બધા નહીં. પણ માની જેવા અમે એન્ટ્રી થયા ને એટલે તરત નરેશભાઈ કે નરેશભાઈ ગાડી ઊભી રાખો અંદર અહીંયા આવે. એટલે કે શું કહ્યું? મેં કીધું કીડી આવી ગઈ છે કે ના હોય કે કીડી આવી ગઈ છે. મેં કીધું હા કીડી આવી ગઈ છે કે હા. પછી મેં શું કર્યું? કીડીને મેં હાથમાં લીધી. કીડીને મેં શું કર્યું? અહીંયા હાથમાં લીધી બરાબર. મેં સેન્ટરમાં રાખી. એટલે કીડીએ મને કહ્યું, એટલે કીડીએ શું કહ્યું? મેં કીડીને અહીંયા રાખેલી. કીડી કે સાહેબ આજે મારો જન્મદિવસ. મેં કહ્યું એમ તારો જન્મદિવસ? મેં કહ્યું હેપી બર્થડે ટુ. એટલે અમે આવા પણ કામ કરી છે બરાબર. તો હવે આ એક રૂમાલ છે બરાબર બેટા. આ અહીં સાડી પડી સાહેબ જો બેટા સાહેબ આ રૂમાલ ખાલી છે બરાબર. ઓકે. આ રૂમાલમાં એ સળી તું મૂકી દે બેટા, મૂકી દે પકડ. હવે તારા આ સળી છે ને આ સળી દીકરીએ મૂકી શું નામ તારું? આ સળી મૂકી છે બરાબર છે. સળી ભાગી નાખ તારા ભાગી. ઓકે તમે ભાગી નાખો કેમ કે દીકરી તો કદાચ ના ભાગી બરાબર. ભાગી. ઓકે ભાગી. હા તમે ભાગી નાખી. ત્યારે ભાગી બેટા આ ચાર ભાગી. જો આપણે આ રહીએ બીજી વસ્તુ તમને આ જાદુ છે આ જોક્સ છે શેના માટે કહું તમને ખબર છે? તમને ખાલી આનંદ માટે નહીં કહેતો. નરેશભાઈ પટેલની વાત વ્યસન મુક્તિની વાત યાદ રહે એટલે કહું છું. બાકી તો તમારે તો ઉપર જતી રહેવાતો. પણ આવું કંઈક હોય ને કે પેલા મુકેશભાઈ સાહેબ છે ને નમસ્કારવાળા સાહેબ આવું કીધું એટલે એ વાતના હિસાબે આ વાત યાદ આવે બરાબર. તો હવે આપણે જો આ રીત સળી આખી નીકળે તો આમાંથી આપણે આપ તો નહીં કહેતા પણ એક પ્રયત્ન કરીએ કે ઘરે જઈને વ્યસન છોડાવવાનો પતિને ભાઈને છોડાવવાનો પ્રયત્ન. આખી નીકળે તો જ, નહીં તો નહીં. ખોલો બેટા. અને આખી નીકળે તો બધા તાળી પડવાની. નીકળી આખી તો બધાને બતાવે. બીજો રૂમાલ લો. બીજો રૂમાલ હા બેટા બેટા. હવે બીજી એક છોકરી આવી જાય. નાની છોકરી ગમે તો આવવાનું કે મોટું આવશે તો ચાલશે. આવી જાય. હવે એકવાર મારી પત્નીની સાહેબ
વાગી